ગણપતિ બાપ્પા મોર્યા. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવત ભાદરવાની સુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. આ શુભ તહેવારના દિવસે ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે અને આ તહેવારને સંસ્કૃત, તામિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી તરીકે પણ ઉજવવામાં આવે છે. કોંકણીમાં વિનાયક ચૌથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ તહેવાર 10 દિવસ ચાલે છે, જેને અનંત ચતુર્થી તરીકે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. એને આનંદ ચૌદસ પણ કહેવામાં આવે છે, જે તિથિ પ્રમાણેનો મારો જન્મદિવસ છે. આમ તો જ્યારે હું સુરતમાં હતી ત્યારે અમારે ત્યાં શેરીએ શેરીએ ગણપતિની સ્થાપના કરવામાં આવતી હતી. ઘરમાં તો હંમેશા માટે મંદિરમાં ગણપતિ બાપાની સ્થાપના કરેલી જ હોય, જે 365 દિવસ અમારી સાથે હોય છે. પણ ભાદરવા મહિનામાં ચોથના દિવસે સ્પેશિયલી ધામધૂમથી ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને લાવવામાં આવે છે, એમની સ્થાપના કરવામાં આવે છે, મંગલ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને એને ખૂબ જ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. પણ જ્યારથી હું યુકે લંડનમાં આવેલી છું, તો અહીંયા તો સુરતની જેમ કે ગુજરાતની જેમ આપણે બધી જ જગ્યાએ ગણપતિ બાપા નથી હોતા. એટલે જે લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ઈચ્છતા હોય કે બાપા એમના ઘરમાં વિરાજે, એ લોકો પોતાના ઘરે અહીંયાથી મંગલ મૂર્તિ લઈને આવે છે, એની સ્થાપના કરે છે. મજાની વાત તો એ છે કે અહીંયા રહેવા છતાં અમને આ બધી જ વસ્તુઓ, પૂજાની સામગ્રીઓ અને હરેક વસ્તુ જ અહીંયા મળી જાય છે. હા, ઇન્ડિયા જેટલો આનંદ તો ન આવે, પણ મજા ખરેખર આવે કે અમે અમારી રીતે, અમારી જાતે, અમારી શ્રદ્ધા પ્રમાણે જેટલું પણ આવડે, જેવી રીતે પણ આવડે એ વસ્તુને કરીએ, ભગવાનની આરતી કરીએ, એમને થાળ ધરાવીએ, અલગ અલગ વસ્તુની એમની સાથે શેર કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ અને એમને આશીર્વાદ લઈએ. અને મને એ વાતની ખૂબ જ ખુશી છે કે ગયા વર્ષે પણ અમે અમારા ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી. આ વર્ષે પણ અમને એ લાભ ફરીથી મળેલો છે. થોડી ઘણી અમે અમારી કોશિશ પ્રમાણે બાપાને સ્થાપના કરી, એમની પૂજા કરી, એમને બેસાડ્યા, અમને અલગ અલગ વસ્તુઓના અમે 10 દિવસ એમને ભોગ પણ લગાવશું 100%. અને હું એ પણ ચાહું છું કે અમારી આવનારી પેઢી આ વસ્તુ શીખે અને હિન્દુ ધર્મની સ્થાપના જે રીતે થયેલી છે, જે રીતે એમાં બધા જ તહેવારો મનાવવામાં આવે છે, એ રીતે બધા જ તહેવારો એ પણ મનાવે અને હંમેશા માટે હરેક વસ્તુ, હરેક ભગવાનને એ લોકો માને, એમની પૂજા પ્રાર્થના કરે, એમની અર્ચના કરે, કેમ કે એ જ સર્વસ્વ છે. તો અમે અમારા ઘરે આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરી હતી, અમે એમની પૂજા કરી, દરેક વસ્તુ લગાવી, એમને ભોગ ધર્યો. લાસ્ટમાં અમે ભગવાનની આરતી કરી અને ત્યારબાદ અમે ભગવાનનો થાળ ધરાવ્યો હતો. જો તમને કેવો લાગ્યો આ વિડીયો? અમે લંડનની અંદર ગણપતિ બાપાની સ્થાપના કરી અને અમે એમની 10 દિવસ પૂજા કરીશું અને અલગ અલગ મજા લઈશું. જો સારું લાગ્યું હોય તો કમેન્ટમાં લખજો ગણપતિ બાપ્પા મોર્યા. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.